જય દ્વારિકાથી જવાનું તો જે શિવખોરી જવા પેલા કરી લીધો નાસ્તો થઈ ગયો તો ત્યાં ને આ છે રેલવે સ્ટેશન. અહીંયા આટલી બધી જગ્યા ફરવા માટે છે. આવી ગઈ હતી અમારી ટેક્સી. થઈ ગયો તો ગાડીમાં પેલા વાર જોઈ લો હરખાતા નીકળી ગયા હતા શિવખોરી જવા માટે. માતાજીની પાલકી જતી આ ડુંગર અમે કાલ ચડી નાખો ઉતરા. ડ્રાઈવર મોટી મોટી મેકતો હતો. આ 407 અમે ડીજે માં વાપરીએ ને આ લોકો બસ માં વાપરે. ડુંગર કાપી કાપીને રસ્તા બનાવતા હતા. આજે સામે આડાવરા રસ્તા જેવું દેખાય ને અહીંની જમીન છે. અમે મકાન દેખાય ત્યાં સેટ જવાનું. નજારો જોઉં તો એમ થાય જોયા જ રાખો. અહીંયા ગાડી મૂકી દેવાની ને અહીંથી બીજી ગાડીમાં જવાનું. શિવખોરી 5 કિલોમીટર બેહી ગયો તો બીજી ગાડીમાં. બસ વાળાને મોરો મોરો વિચાર હતો. ગુજરાતમાં તો જોયા હતા હિમાચલમાં ત્રબલમાં જતા જોયા. પહોંચી ગયા હતા શિવખોરી. નીકળી ગયો મંદિર બાજુ જવા માટે. અલ્ટોમાં રસનો સીસોડો ફિટ કર્યો. પહોંચી ગયા હતા મેઇન ગેટ અને ચેકિંગ કરાવવું પડે. કરી દીધો ડુંગર ચડવાનું ચાલુ. 6 પોકેટ પેન્ટ નો આવી રીતે ઉપયોગ કરવાનો. નોવા લેખતા હોય એના માટે ઘોડાની સુવિધા. અમે ખુદ જ ઘોડા જેવા છે એટલે ફટાફટ